લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરનો અભિવાદન સમારોહ યોજાયો હતો। લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરનો લીમખેડા વિધાનસભાનો અભિવાદન સમારોહ યોજાયો હતો। પોતાને જીત અપાવવા બદલ સાંસદે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું। અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ જસવંતસિંહ ભાભોરે પોતાને જીત અપાવવા બદલ નાના મોટા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। સંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નવા જનતાના વિકાસના કામો સંગઠનને સાથે લઈ કરવામાં આવશે તેમજ છેવાડાનો માનવી વિકાસના કામથી વંચિત નહીં રહે તેમ જણાવ્યું હતું। પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડના અથાંગ પ્રયત્નોથી દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર દાહોદ જિલ્લામાં સૌથી મોટી લીડ મેળવી સફળતા મેળવી હતી। વધુમાં ખાબડે જણાવ્યું હતું કે જે મતદારોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકીને આ બેઠક ઉપર કમળ ખીલવ્યું છે તે બદલ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર માનું છું। તેમજ આગામી દિવસોમાં જે કામ બાકી છે તે કામની પ્રથમ પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ બંનેના સમન્વયનેથી સાથે મળીને વિકાસના કાર્યો કરવા માટે કટિબદ્ધ હોવાનો અને પોતાના કાર્યકરોએ સાંસદ તેમજ રાજ્યમંત્રીનો સીધો સંપર્ક કરવાનો ભાર મૂક્યો હતો। અભિવાદન અને આભાર દર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ ગુજરાત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, બાંડી બાર મુન્નાભાઈ, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શંકરભાઈ આ મલિયાર સાહેબ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર, સ્નેહલ ધરિયા, મહામંત્રી અનિલ શાહ, મહામંત્રી રમેશભાઈ મીનામા, પાર્ટી પ્રમુખ રતનસિંહભાઈ રાવત, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કનકસિંહ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત મંગુભાઈ મુણિયા, લીમખેડા પ્રભારી વિનોદભાઈ રાજગોર, ધારાસભ્યો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સરપંચો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ બનાવવા લીમખેડા ભારતીય જનતા પાર્ટીના મુદ્દે હોદ્દેદાર કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમના સમાપન બાદ તમામ કાર્યકરોએ સમૂહ ભોજન લીધું હતું। દીપક રાવલ, TV18 ન્યૂઝ, દાહોદ।